એટલો થાક લાગે છે ને પણ શું કરું એક તો હતો શું લે છે એક તો પ્રોબ્લેમ છે અને આ બીજા ખેતરમાં જઈને આવે ને હમણાં પાછો દાંતેર ઉપર પડી જાય ને તમને નાખું કરું પાછો જવા દે ગયા અને એક તો ઘેર આવે છે ને અમને આવે તો ભાઈના ઘરની બાયડીને ગમે તે પણ ખાવાનું બનાવે ને તો ખાઈ લેવા ખાવાનું બનાવ્યું તો ખાઈ લેવું છે એક તો જખા મારી જખા મારી હા ટાઈમ થયો 10 વાગે નોકરી જવું પડશે ને મારે હું શું કહું છું યાર મેં કીધું છે જમવાનું બનાવી જમી લેજે જમવાનું તો જમી જ ઉઠાનું કરે કે જમવું તો પડે ને આપણે ટાઈમ થાય જમી લેજે હું મારી નોકરી જઉં છું બરોબર અને મારી વાત ખબરજો હા એક તો હું મોટો છું અને મને ગમે તે પણ પહેર્યું નહીં તે ગમે તે પણ શું કરે કે તમારી વાત સાચી છે પણ મારે તો તમને 2-3 જગ્યાએ મારે તો ઊંધું કરવા જેવું છું તમારું તાને શું કરે તમને વિચાર કરો કે તમે જેમ આવું તો કુવાડા છો ની ફરશો બસે કોક ના કોક ગોઠવવાનું કરો કે તો ભાઈ ભગવાનના નસીબમાં લખેલો છે બધાનું થશે તને કોઈ કુવાડું થોડું પડી રહેશે જો હું તમને કહું અત્યારે જમાનામાં ભાઈ હોય મા બાપ હોય તો ચાલે તો પછી આપણી સેવા કોઈ ના કરે તો તને લાગશું વળી ગમે તે લાગશું ગમે તે પણ હાલ તો આપણે રોધી ખવડાવી હા રોધી ખવડાવશે બનાવ્યું છે રોધ્યું છે ખાઈ લો હો હું નોકરી જવા ટાઈમ થઈ ગયો છે બેટા હા કઈ રોધી તો આ ઓવર વધે બધું કમ્પ્લીટ કરી મેલ્યું ને હું જવું હેતરમાં હેતરમાં જઈને આવ્યો ને પેલું બધું સાંજને બાર ઓળું કરવાનું તે કઈ જાય પોતા પોતા દાંત પથરી નાખ્યા પણ એ બધું ઓળો કર્યું શેઢા સાફ કરવાના હતા કરી નાખ્યા થોડા સાફ કર્યા છે થોડા બાકી છે આ હેડા આપડા હેડતા બેડતા ખાવા નહીં અને મેં કીધું ના હોય તો ચોમાનું એરું જોધરું થાય ને એના કરતા કોઈ શેઢા પેલા સાફ કર્યા હોય ને તો આમ શેઢા હમી પરવાડી જવું હોય તો જઈ શકાય નોકરી જે વાતમાં હમો મરે મને એ જેમ હાલ ખાઈ લો ના હોય તો શું બનાવી શકીશું આ તો કારેલાનું શાક ને બાજરીના રોટલા સાચે સાચે હા તમારે ઓલે જ કર્યું સ્પેશિયલ ની તો તમારો કારેલો ભાવ સુધી હા લે ના ખાઈ લે હું ખેતરમાં જઉં ના હોય તો અરે તું જાઓ હું જલ્દી આવું અને બધું કમ્પ્લીટ કરીને મેળવ્યું હોય ના હોય તો વાળો મેળ દેજો હો હા એટલો તડકો લાગે ને ઓફિસમાં જઈને હે એસનો ટાઈમ શાંતિ થશે અત્યારે રોજ કેટલો તડકો લાગે છે છોકરી હેડા તમે ઓફિસ નહીં જતો અને હચર ને તો 2 કલાક પહેલા કહેતા હતા જવાનું હોય તમે તો વેડા કરી ટાઈમ તો લાગે ને તો હજી નેકરો એટલે વાર તો લાગે ને જો ઓફિસ જાય બે હે બધી વાત હાર બધી માથાકૂટ મેલો ને હું તમને શું કહું હા ના હોય ને તો આ ઓન કોક કરો તમારા ભાઈનું તો ઈઓને કોક ઓળ પડે ને ઈઓને કોક ખારું થાય આખા ગામમાં નેકરું તો વસ્તી મુઢો ચૂંટી કાય મારો તારા કરતા મને બધા ચિંતા છે મારે ઓફિસોમાં ભાઈબંધો બધાએ મારી પેલી એ કરે છે કે ભાઈ તારા ભાઈને પરણાય પણ મારા ડોહો ઊંધો એવું માની ગયા છે ને પેલા મને પરણાવી દીધો પેલા જો એને મેં કીધું પેલા એને પરણાવો હતો ના પરણાય પેલા મને પરણાવી દીધો હવે કરવાનું હું ને ઉપરથી માર તો ગમ જવું ને તે વસ્તી ઘેર બોલાઈને વાતો કાઢે અને પૂછે માર શું જવાબ આલવાનો કે તો ખરા લોક ચૂંટી તો ખાય ને તને ચૂંટી ખાય મને ચૂંટી ખાય તાણ હું તો થાચ્યું ના હોય તો કોકોડ કરો જાર ઓફિસમાં જવાનું હોય તો જો ના હોય તો કોકીનો કોકોડ કરો એ કરીશું બધું કર્યું હું મોટા ખેતરમાં જાઉં છું ને મને ખાવાનું કાઢીને આલ્યું હા તમે ખેતરમાં જાઓ મારા ઓફિસમાં ઘણું કામ છે જી હાથે બેડા હાથી જજો હજે વરહાદ થોડા ઘેર આવજો હા પાછા તો આવી જાય હું એ તો કંટાળાવું હોવાના જે તો આટા તે શાક લાગી ગયો ને તો શેવું શાક બનાવી છે મસ્ત સાચું સર કરો ભરા એ ભરા ઊંઘવાની તૈયારી છે જો આના કાનું પહેરવાની ઉતાવળ કરે એટલે પહેરાણી જાય તો પહેરવું એ પડે તો તમારો ભાઈ પહેરાવો તો પહેરો કે પહેરવાની વાત એટલે તારા હું આમ ઈરાદો હું સાઈન કરી છે ને હા તારો ઈરાદો છે એટલે પાકા કુટલે જાડી પર તમારે એ તારી કોઈ બળતરા થાય છે હું લોચાવાળે જે ખાઉં છું મારા ભાઈની બાઈની ખબર છે તારી કોઈ બળતરા થાય છે ને અરે બળદ કાઢી તો વાત કરી બળદ બી તારે તું તો આટલો બધો બળી જાય છે તું તો આગળનું સંભાળ તો મારે કઈ હું કામ ભાડું સાચું બધું નહીં કોકરો બેગર વધીને આપણે ખાવાનું હોય તો પહેરવાન કરવું પડે પહેરવાનું એટલે નાના હું તો પહેર્યો મારો સમય હશે એટલે નાના હો હું બધું હતો
ફરી જતો મારે કેવું મોણાનું પહેરવાનું કરો પહેરવાનું વાવેટથી બી ચાલે કાંઈ એમ મારા ભાઈને બાયરી બધું ખોટ છે ને તેને બધું જ્ઞાન છું બધું મને રોજ જ્ઞાન હશે તારી અલ્યા ખોટ ચાની નહીં વાત કરતો પોતાનું બહેરું રોકવાનું એવું કોઈ ના કરી આવે પોતાનું કરી લે ના એ પોતાનો નહીં ગમે તે પણ મારા પાર પર નહીં રહ્યો પોતાનો જ છે બધો અલ્યા એ પછી ગમે તે મેનો નહીં કહેવાય એ લોકો. ભાઈ તે તારે સમજે એડવાન્સ કરો તમારો ભરો અલ્યા એ તો નહીં. કોકનું વાજો તારે ખરાબ ખોર્યા અલ્યા ઊંઘવાની ના પાતો નહીં પણ જે કાયમે જીએ ને એ સાચું હવે તમારો સોચી સુલફાને લઈને નાખા વખતે તો મચ્છી ખાઈ લેતો હવે ભૂરો પકડો તો મારે હેડવું પડશે બરાબર પોતાની ઉંમર નાના મચ્છીને તો પેલી દાળ ટુકડી બનાવી ને ખાઈ આવ્યો છું ના એનો નામનો સુલફા લઈને નાખાયા પછી ઉભા દે અરે બોલતા શું કરી ના ના કામ બાકી તું હોય તો ખવડાવી તારા જેવું કેવું છે અમારે તો કરવા દઉં હેડ લાગીને આવું તો પછી જાઓ કે પેશન કરવા જાઉં અંબાજી માહિતી અરે વાતો કરીને તો માં બોજા કઈ છે બોજા તન એટલે હું સા પૂરા પા અને બાપુ છે કઈ કોકની હેરાન કરીશું તારા છે ફોન તાલો છે અરે ડોમે ચલે ના માં બોજા તન પણ તમારું નામ શું હું વાતો કરું છું તે અને કોઈ વાતો કરવા ના કરે છે તે ઓયાની મને વાજે તો તારે દાખલો છે મારે એ તમે હુરો તો લોકા તને તને રોચા છે હું વાતો કરું છું મારો અબુદીમાં તમે રાજી નહીં અરે જો બકુરાઈ ચકુરા બેઠા છું ના ખાયા છો કે પણ તમે વટાવો તો આખું કામ વાટું ના લે એટલે યમરાજી વાતો કરે હોય નહીં નહીં તો તમે કોઈ પહેરાવતું નહીં કયો ભાઈ નાતું નહીં અમે તો ઘણા પે અહીંયા ઘણા હોગો કરે કશું કશું નહીં યાર તમારા ભાઈનો મેળ પડી ગયો તમે રહી જાય કયો અને તમે બેઠો છો તો અમારે ખાઈ જો બુઢ્યો તમાર કોઈને અમને વટાર કરવાના આવતા આવ મત અમે રંગ હોય હાથું કહું ને લ્યા વખત આ વટવાત મળવા ના જો આ કેમ વટાર કરવાના તમે અરે કરતો તમે ઘણી દિવાળીઓ બારી રંગ હોય તમે રે તમે હાથું કહું હવે તમારું સિચ્યુએશન તો કોઈ નહીં કરે એટલે નાના તારા કરતા વધારે દિવાળી જોઈ છે તમારા વસ્તુના ઘેર રોટલા ખાવાના છે એટલે તને હની પરત થાય તો હું મારા ભાઈની બાયરી નહીં રોટલા ખાઉં છું તને હની પરત થાય છે કે તે તો આખી જિંદગી ના તમને ખબર આવતા નહીં તો ખબર છે ચાલ વધારે દિવાળી તો બધું ખબર છે તારી હું કોણ નહીં કરતો છું બધું કોમ કરું છું તે હું કામ કરો તમે ખેતરનું કરો છો ઘેર હેરો પાણી લાવી બીજું કામ કરો તારી એટલું તો કરું છું કોમ તારી મારે કાંઈ આવશે તો હું કેમ એ તો ઉપર થી ગયો તમારે વીઠો કરવા છે જો બાયરી નહીં એટલે તમે ઈવન વીઠો કરો છો એવું કે યાદવ મારવાનો ઓસુરાક મેનો મારવાનો એ તૂટી જશે તારા આવી ગયા એટલે આ હું મેળા નહીં મારતો સાચું કહું છું નાટક કર્યા વગર નહીં તે તમને નહીં ગમતું એ મારે હકું કરાવ્યું તારી હવે આ બધો ભાતો ના વિવાહ પીવે તમે જો તમારા ઘર આગળ થઈને બરોબર લઈને આખું તમે જો સરસ તાર ઘોડે સરસ તાર જો મને ખબર પડી છે આખી જિંદગી માં વટા મળતા તમારા ઘર આગળ હું મસ્ત ગેટ બાજુ લઈને નીકળે જો એટલે ગેટ પાકા ઉપર તબલા લઈ જા કરજે આપણે છત્રી વાળા પીપુડી વાળા તો કેટલાય લાવું લઈ નાખ ને બધું લ્યો તો મને કહો લઈ નાખ હું કરું એ ખબર પડતી નહીં તો શેતર મેળો ખંભો બોમ્બ ન આ ભાઈને કેવું પછી તો પોકરી માં વોટ પાડું મને કે ના તો બાપ તો મરી ગયો જરૂર કરવું તો કરું ભગવાન યાદવાની છે એ કેવા છે શીખતા જ જાત નહીં રહ્યા હું મતતા છી એરા આખી જિંદગી ના પાણે તો ગોમો બીજું ના પાણે હું તુલા વિનય એટલે મનુલાલ હા શું કયો તો જીયા શું બકરીશ તું બધું એટલે હું વાત કરતો તો મારે પેલું હગું કરે ને બૈરાંગલ વાત કરતો તો બરાબર. પેલા પુરાણ ખાટલે બેઠો હા કે ઋષિ બોલતા હતા મન કી ખાના માટે વિશે પછી બધું ઉભો થાય કીધું હોય કે ના છોટો તઈ વાતો કરે હું કહું, તમે વટાવાય હું કરું પણ તાર કે એક વખત કોઈ મોટા પણ ના કહી જાય કે તું ઓટો થી કે અમારું લેવા દેવા લાગે ઈવાનો હાકો ગમવા ના થાય કોઈ બીજાને ના થાય હું જોતો ને તે મને આવું કહેતો હતો તમે જતા એટલે મને ભૂએ જોતો મારો બેટો અને એટલે બી વાત કરે કે ચમ ભૂરાભાઈ એટલે મેં કીધું બહેરોના પોતે પહેલું રોટલા ખોલ તો કીધું બરાબર છે કે મારો બેટો મારા પર બગડ્યો જબરજસ્ત બગડ્યો મારા પર ભાઈના ઘેર રોટલા તોડી ખોય છે અને દિવસે બળી આખા ગામ પૈના કરતા હું કા નહીં પૈણા એટલે એ તો સારું છે તે પેલા આ કીધું તમારા ભાઈ કીધું દિનેશભાઈ કીધું નોકરી કરી છે તે તમને ખવડાવું છે એ તો ઈવન બાયડી હારી કહેવાય દિનેશભાઈ ની તે રોટલા કઈ ખવડાને બીજું હોય તો કઈ સીધા ઘરની બહાર કાઢી મિલાવાય ખરેખર આ તો શું છે ઓનામાં બુદ્ધિ જ નહીં આમ તો ખેતરમાં સાપરું કરી દીધું હોય બોલો બીજું હોય તો અમને સીધી આવીને તરત ખેતરમાં સાપરું કે ખેતરમાં જતા રહેવા જે વખતે જે વખત એના બાપુ પહેણાવતા હતા એ વખત પહેણ્યો નહીં આવે તારી તો જોર આવતું હતું યુવાન તારી તો યુવાન મને તો હું ઘણી રૂપાળી લાવ્યો પણ રહ્યા ના મુર્દા એટલે હાથ ચોડ્યા રહ્યા ગયા રે. સારું કર્યું હું વાંધો ને હા મળે ને સારું હું તો કહું એ તો તાણ. બીજા પાસે કંટાળી એ જ કીધું ખોટા આ જો મને હકો નહીં થતો એમાં બીજા ઉપર રીસે બળતા મોણસો ના હકો ત્યાં વટા મરીને દાવડા જ. અને તો બધું ખેતરમાં જોઉં દાવો એવું હો, હા હું તો ખેતરમાં- હું હવે ઘેર જઉં છું હા, જો. અને હું કહું
પેલા અમૃત દાદા થાય ને એટલે બોલાવા આવ્યો હા તો વાંધો નહીં. અરે યાર હું તૈયાર જ છું. ચાલ, મને એ હારું. ખાલી સમાચાર કરજે. આવજો આવજો હો, આવજો, હો. આ પેલા કહેતા આવજો હો રીક્ષે બોલતા અરે એ તો હક નહીં છે બોલતું. હું સર હું થયું ભાઈ? તું બહાર આવ્યા, તું બહાર આવજે. શું થયું? મને ગમે તે કર મને કહેડાયા. હવે ચમ એકદમ તમારું ઉતાવળ છે? મારા પેલું જ સાધન હે ને તારે મને ગમે છે એટલો બધો મહેનો મારી ગયો હું કરવું હે આવો તો તમારી ઓફિસ હવે ઉઘરી. અત્યાર સુધી ઓફિસ ઉઘરી હોત તો તેના બાપા પહેણાતા હતા. બાપુ બહેના હતા પણ શું કરે છે એ વખત વાપરી લાવે એટલે શું કરે છે તારે? તમારે એકલો નહીં, અમારે ઓફિસોમાં બધે અમારે લોક ચૂંટી ગયા. ગામમાં જાય તો અન્ય લોક ચૂંટી ગયા. ચલો વિંજ્યો તું જોઉં તો વિંજ્યો જોયો પેલો કરવાનો તો ઓહો બાજુમાં પોગો જઈને વાતો કરતો હતો શું કહેતો? શરી વાતો કરતો હતો એની બાયરીની વાતો કરતો હતો મારો જીવ ના પડે બરાબર. આવા ગયડા ગડપણમાં તમારો હું જીવ બળાશે, થોડી શરમ કરો લાગી. હવે મોટા ભાઈ તમને દેશે કોણ અને કેવું મળશે, શું કરશું, તો વધીશું. અરારવારના જવાન શિયા હોય એમ તો કઈ મન તો બસ્તી વાતો કરે તો મને વાતો કરવાની જીટા શરમ શક નહીં તમને તો વાત બે સાચી, પૈસો નહીં. વાત સાચી કે ભાઈ તમારી હું કરે છે હવે મને અફસોસ થાય છે આ ગુલાબ કરવાઈ જાઉં હું એ કરવાઈ જવાનું હવે તમને હા, આપવા રાજા કોણ બીજો. તૈયાર થશે એમ તો કહો મને. તમે આપશે કોણ? ખરો જોઈએ છીએ જો અને હવે તમે નેના કાલા નહીં કે તમે 25-30 વર્ષના છોકરો નહીં કે તમને હાલ કોક લાઈન હાલ દે એટલે એમાં હા ખો લગી. ગમે તે પણ પેલા બાપો પહેણાવતા હતા કે પહેરી જાવ તો સારું હતું નવું પસ્તાવાના તારા તું કરે વઢાની જેનું કોઈ બાધા અત્યાર સુધી તો ફૂટી ગયું તું અત્યાર સુધી નતા પહેણ્યા. સારું, તમે શાંતિ રાખો. કંઈક ના કંઈક કરીશું. હો ગમે તે જો છોકરા કમાલ ના કહેશે તો જોઈશું. હો મારા જેવી તું તાર કેપટ પડી જાય ને ગમે તે કરતા છે. બરાબર હતા ખબર ના પડી. ગો મારી ટોક્યા ને તારે ખબર પડી. પણ આ ફૂટી જે ડળી જાય પછી હું હાથમાં આવે હા ગમે તે કરે તો એ લોકો પેલું એ સર નહીં એટલે કહી દેજો આપણી માથાકૂટ મને ગમતી હવે નહીં. હું કહું છું, હવે તો એની ઓફિસ ખોલીશ, બરોબર? હવે હું તમારા પિયર તમારી વસ્તુ તમારી મરજી પર મને ખુલીને થોડું થાય કોઈ સમય કોઈની વાટ જોઈને ના બેરો થાય ભૂલ. હવે એક વસ્તુ હું શું કહું છું, તમારા પિયર બાજુ ત્યાં ખરી કોઈ છૂટું બૂટું કરેલું હોય એવું હોય કોઈ? ભાઈના ભત્રીજાના છોકરાની છોરીઓ હતી હા. એ મારા ઘેડીમાં આવી થઈ. એરેટ લઈ જાઓ તારી એરેટ લઈ જાઓ હા એરેટ લઈ જાઓ તારી એરી હા પણ જોવું અમે ઈવન હમણાં ચોખ્ખાનું ડોક્ટર બંધાવ્યું છે તે ચાલશી ચોખ્ખો જો તારું કમ્પ્લેટ જોઉં તારે હે? ચોખ્ખો શું ભૂરાબા અત્યારે આવો આનામ તો ચાર સાથી બધી હવે ઉપાડ શાર હોય છે. કે ના હોય ભૂરાબા, હા. જો હવે તમે અત્યાર સુધી બાપાએ કીધું તમે ના પાડી, ના પેને એટલે બરાબર? અને હવે તો આપણે જે મળે એ નભાઈ લેવું પડે. ચોખ્ખા વાળી મુદકો જોઈએ હા, એવું તો નથી મળવા તમને. એને ગુલાબ આવ્યો બાબુ છું હા હા તો મિત્રો કહી દો જે કેવું હોય. આવા મિત્રોને તો આપણે એટલું કહીએ છીએ કે ભાઈ મારા ભૂરાભાઈ તો પહેણવાનું હતું એ વખત પહેણ્યા નહીં અને હવે ઈવોને પહેણ ચાડ્યું છે એટલે હવે જો આ વિડીયો અમારો તમે બહુ સપોર્ટ કરીને આગળ લઈ જશે ને તમે ભૂરાભાઈ પહેણાવવાના બસ છે. પહેણાઈશું, વરઘોડો કાઢીશું, ભૂરાબાને સારી રીતે પહેણાઈશું. હા તો તમે સપોર્ટ કરો ને તમારા ભૂરાભાઈની જોન જાય સપોર્ટ એવો કરજો તો આપણા પહેણા ભેગા થઈને કહું થશે અરે મિત્રો મારો જબરદસ્ત ભાઈ, comment કરજો, હા? મારા મોટા ભાઈ કુવારા રહી જશે એટલે કુવારા ના રહ્યો એટલે સપોર્ટ કરજો તો અમે મારા મોટા ભાઈને અમે પહેણાઈ કે અચ્છા. જય માતાજી, જય મા મેરડી.